તો લેતા આવજો તમે. અને આવો કઈક અમારો બાથ છે. હા જય ભાઈ હા. મેં ભાઈ બટાટા સુધાર્યા છે ને ડુંગળી સુધારી છે. બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક વખત નવા બ્લોગમાં. છે ને આ ઓફિસે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે છે ને આજ અમારો ઓફિસેથી આજ અમારો બધો ઓફિસનો સ્ટાફ છે બધા આજ ફાર્મમાં જવાનું નક્કી કર્યો. કારણ કે આમ જો કેવો ભારી ભરકમ ઉનાળો આવી ગયો છે ને ગરમી બહુ આમ પડે છે એટલે છે ને અમારા બધા ઓફિસના સ્ટાફે ફાર્મમાં જવાનું નક્કી કર્યું છે. બપોર થઈ ગઈ છે. આને તો તમે ઓળખતા દઈશો અને સાંજે જવાનું છે એટલે ક્યાં સુધી હીરા તો માપવા જ પડશે. તો પહેલાં તો હું તમને અમારો ઓફિસનો લુક બતાવી દઉં કારણ કે હમણાં છે ને અમારા શેઠે પાર્ટેશન બધું ખોલાવીને આમ ઓફિસ આમ બધી ચેન્જ કરી નાખી. પહેલાં બતાવી દઉં છે ને જો અહીંયા પહેલાં અમારું છે ને પાર્ટેશન હતું એ બધું હવે છે ને કાઢી નાખ્યું છે. અહીંયા છે ને અમારા શેઠ બે છે અત્યારે છે ને બીજું બધું તેમનું જ છે. અને અમારું ઓફિસમાં છે ને જો આ બે નવા મહેમાન આવ્યા છે. બે છે ને ભાઈ ઓટોની ઘંટી આવી છે તો અમારા ફાર્મમાં જવાનો બધો વહીવટ હાલે છે. આ બધા કામે સોંટી ગયા છે કંચનભાઈને. એ કંચન કાઢ્યા કંચનભાઈને હવે હીરા માપવા મળ્યા છે. 1:30 વાગી ગયો છે. સાંજ સુધી હવે હીરા માપવા મળે. અમારા સુરાભાઈ ભાઈ લોટ આપો. સુરેશભાઈ લોટ સુરાભાઈ આમાં જો તો ખરા કઈ રીતના કરવાનું એમ. મારા સુરાભાઈ છે ને હીરા કાળામાંથી તોળા કરે છે. અમારા શેઠે સુખનો સૂરજ ઉગાડ્યો છે ને નવી સગડી યાદ કરી દો ઇલેક્ટ્રિક સગડી. 8 વાગી ગયા ને હવે બધા છે ને હવે નીકળી જાય છે. 7 વાગી ગયા છે ને હું આવ્યો છું ઘરે કારણ કે કપડાને બધું લઈ જવાનું છે કે નહીં એટલે ઘરે આવી ગયો છું. મારી મમ્મી બનાવે છે જમવાનું. શું જમવામાં બને છે? રીંગણાનું શાક હા અને બાજરાના રોટલા મેં તમને ઓલા મારા કપડાં કાઢવાનું કીધું કાઢી લીધા. પછી રવો. આમ તમારું શાક બને કાંઈ નહીં. હું ઘરે આવી ગયો છું કારણ કે કપડાં ટવલ એ બધું લઈ જવાનું છે એટલે ટિફિન કાઢી લઉં પછી અહીંયાથી નીકળવી. ચાલો તો બેગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કપડાં બપડા ભરાઈ ગયા છે. આપણે આવી જશે એવી નાઇટ શૂટમાં બધું પેકિંગ થઈ ગયું છે. નીચે ભાઈબંધ વાટે ઊભો છે. જવાનું છે. મમ્મીને કહી દઉં જાઉં છું. ઓકે ઘરેથી હવે નીકળી બધું લેવાઈ ગયું છે. નીચે ક્યારનો અમારા જેમીશભાઈ વાટ જોવે છે તો એ નીચે ક્યારના ફોન કર્યા ક્યાં હું કપડાં પેક કરતો હતો. કાંઈ નહીં જાય તો અમારા જેમીશભાઈ મારી કારની વાટ જોતા હતા. હાલો એ નાસ્તો લઈ લીધો છે બધો ટીમટમાં. હા તો લેતા આવજો તમે. તમે લેતા આવજો ભૂલતો નહીં. હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ અહીંયા પીકી ગયા છે. અહીંયા છે ને ભાઈ શાકનો ઓર્ડર પંજાબી શાકનો ઓર્ડર આપ્યો છે જે છે ને ફાર્મમાં ખાવા લઈ જવાનું છે. તો અત્યારે અહીંયા પૂજી ગયા છે કામરેજથી થોડાક આગળ છે અહીંયા છે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ. અહીંથી શાક લઈ જવાનું છે પંજાબી. અને હામે છે ને ભાઈ ઉગતા ફોનના મેરડીમાં છે તો બધાને જય મેરડીમાં. અત્યારે છે ને ભાઈ ચૈત્ર મહિનાના નોરતા હાલે છે તો બધાને જય માતાજી અને ચૈત્ર મહિનાના નવરાત્રિની હાર્દિક શુભકામના. અવાજ થોડોક બેહી ગયો છે. બાલો અને હિતેશભાઈ અમને કામરે ચોકડીએ ભેગા થઈ ગયા છે. બીજા ત્યાં અમારા કૌશિકભાઈ છે અને મહેશ અડા છે. કામરે ચોકડી અમે ભાઈ 8:30 વાગે પૂગી જશે ને બધું લેવાનું હતું બધું લેવાઈ ગયું છે. હવે ડાયરેક્ટ હવે છે ને ફાર્મમાં ભેગા થવાનું છે. તમે આવું સૌ પછી હાલો વાય આવજો. ટૂંક જ સમયમાં હવે આપણે ફાર્મમાં પૂરવાના છે. ફાર્મમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. કેટલા નંબરનું? 3. તો આવું કંઈક લુક છે. 2 નંબર 10 નંબરનો ભાઈ અમે ફાર્મ રાખ્યો છે. ફાર્મની સોસાયટીમાં અમે એકચ્યુઅલીમાં પૂગી ગયા. બીજા બધા જે 6-7 જણા હતા એ બધા પૂગી ગયા છે. તો બધા ગોઠવાઈ ગયા છે. આ બધા અમારા ફાર્મના મેમ્બર્સ બધા આવી ગયા છે અને આવો કંઈક અમારો બાથ છે.
આવો કંઈક છે. આ નાના છોકરાને નાવાનો છે. બાદ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, પણ ભૂખ લાગી છે એટલે પહેલાં તો ખાવાનું કરવાનું. હા, કાજુનું શાક અને રોટલી અને સાઈઝ બધા જમવા બેસી જશે. જો આશીષભાઈ ક્રિએટર આશીષભાઈ ક્રિએટર, અને ઇન્સ્ટાગ્રામ આઈડી હું તમને બાયોમાં નાખી દઉં, ફોલો કરતા વિજો કવલો સુમલો બાડો જેમીશભાઈ ઝાલા રાજુભાઈ છે ને ટેમ્પો લીધો તમારે હાડીઓ નાખી હેના ફેરા મારો હોય ને, હું નીચે નંબર આપી દઈશ, રાજુભાઈનો ફટાફટ કોન્ટેક્ટ કરો. આ છે અમારા રાજુભાઈ. બધા જો હવે જમી આમ બધા ખાવા બેસી જાય છે. આ રીતનો કંઈક એક રૂમ છે, આ રીતનો કંઈક રૂમ છે. હા જો તમારો ભાઈ હજી નાવા નથી પડ્યો, બીજા બધા નાવા પડી ગયા છે. આવો કંઈક રૂમ છે એક. અહીંયા બારનો શું લુક છે જરાક જોઈ લેવી. ખુલતી નથી પણ ખુલી ગયું, પણ બહાર આમ કોઈ કાંઈ દેખાતું છે નહીં ભાઈ. આ એક રૂમ છે આપણો. પછી બીજો એક આવડો આ રૂમ હોતક છે. જો આ બીજો એક રૂમ છે. આ જો ભાઈ બાલ્કની આપણે ગોતતા હતા ને, આ બહાર આ બહારનું બધું વ્યૂ છે. જો આ રહ્યો આપણો બાર. હા હા, જો અહીંથી ઉપર જવાય એવું છે. આ ઉપરનો કંઈક વ્યૂ છે. અત્યારે ભાઈ રાત છે ને એટલે આ અંધારાનું કાંઈ એવું કાંઈ ખાસ બરાબર દેખાય નહીં. આપણે તમને છે ને સવારે બધું બહારનું બધું જે અટાણે અંધારાનું નથી દેખાતું ને, એ બધું કાલે સવારે બધું બતાવશું. ફિલહાલ તો અત્યારે હવે નાવા જવાનું છે. હા છે ભાઈ, હા ભાઈ. બધા એક એક રાઉન્ડમાં નાઈ આમ જો સોડા પીવા આવ્યા છે. આમ જો બાલો જો બાલો, આમ તો જો આ પ્રેમી પંખીડું જો તમે. આ બીજું પ્રેમી પંખીડું. कौन है ये लोग, कहां से आते हैं? પૈસા ખાવાના જ હોય ને. પૈસા ભાઈ છે ને બધાય થોડું થોડું ખાધું છે, અને પછી પાછું ઇમિડિયેટલી ભાઈ ભજીયાનું કંઈક હાલે છે, બધું લેવા જવાનું. આ ગામ છે ને ત્યાંથી બધું લઈ આવે. હવા 3 વાગ્યા છે ને આમ જો બધા ભજીયાનું કામકાજ હાલે છે. ભજીયા બનવાના ભજીયા. હાલો ચાલો જોઈને આ લોન લઈને હાલો. ભજીયાના કારીગર છે ઓ મારા રાજેશભાઈ. રાજુભાઈ એ તો હું લઈને આવ્યો છે. ફીરો ચાંદ આજે ભાઈ મરસા સુધારી નાખ્યા છે. હવે રાજુભાઈ આપણને ભજીયા બનાવતા શીખવાડ છે. રાજુભાઈ હું નાખું ને જરાક અમારા બધા વ્યુઅર્સ ને કહેજો. આ હું નાખું મેગીના ભજીયા ખાતા મેથી ને એવું બધું નાખી દીધું છે. ચણાનો લોટ કેટલો સ્વાદ અનુસાર નાખવાનો. આમાં વસ્તુ ઘટશે ને લોટ વધી જાય. લોટ તો 500 લેતા તો કિલો કીધું ઘટે તો કામ આવે એમ કે બધું ભેગું નહીં થાય. તે હું સુધાર્યું છે. મેં ભાઈ બટાટા સુધાર્યા છે ને ડુંગળી સુધારી છે. હા આખી ડુંગળીના ભજીયા કરવાના. હે હું કરવાનું છે ડુંગળીના ભજીયા, બટાટાની ચિપ્સ. ઓય સુમલા ઓલે ડુંગળીના બટાટા ધોઈ નાખ્યા. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવે એટલી વાર છે. રાજુભાઈ હાથમાં લોટ બોટ લઈને તૈયાર બેસી ગયા છે. બટાટાની ચિપ્સ બનાવવાની છે. ચિપ્સ હું બનાવવાનું છે. એ શાકવાનું છે સાહેબ. ખબર પડે તું બાજુ બેસી જા, શાકવાનું પાણી જો એને ઘાણ પાણી જો તો એને શાક છે તો
એટલે તો ઈ આપણે તેલ આવું આવ્યું મીઠા મોળું છે ઓલા પણ ગાડીને શાકવા દઈ ગયો એક ગાડીને શાકવા દઈ ગઈ ગાડી ઉપર રહેવા દે ભલે ભજીયા બને છે ભજીયા. A few moments later. ભજીયા બની જશે આપણી પ્લેટમાં આવી જશે. રાજભાઈ ભજીયા બહુ સારા બન્યા છે. આ જો મફજો કાંદા ના જો ઘાણવો તૈયાર. રાજુભાઈ ઘાણવા ઉપર ઘાણવો કાઢે છે. નારો એ ખાતા જાય છે પાછા. આ જો શું છે તારે? લાઈક કરો ફોલો કરો 4:30 વાગી. ના એ અમારા 2 જણા તો જો રેસ્ટ કરે જ છે. એક બાલો છે, પિజ్જો છે અને કંચન ઉપર હોતો છે. હાલો આમ તો આપણી હાટું મહેશ હતા તરબૂચ સુધારે છે. ભૂખ લાગી છે ને એટલે તો લાલ લાલ તરબૂચ નીકળ્યું છે. આમ જો આને જો ખમાતું નથી. આમ જો તો ખરા જો આપણે વિડીયો બતાવે આમ જો. હા હા એ મહેશદા મને આપજો હો ભાઈ. જો તરબૂચ ઈતા આ ઈતા કેમ દાંત કાઢતા કેમ દાંત કાઢતા ઈતા બોલતો જા કેમ દાંત કાઢતા તે તરબૂચ ખાવું હોય તો આવી જાઓ. મને ખબર નથી પડતી દીપા મને લે ને ભાઈ લે. ચાલો મિત્રો કાગળ દીપા આગળ તે ખાઈ લો હા હું જલ્દી નાખીને તો સ્વાદ જ બગડી સેવી નાઈ ધરાઈ જશે એવી. આમ જો બધા હવે રેસ્ટ કરે છે. બગીરા દીકરા કોણ લઈને આવું કઈ બગીરા ટાટિયા ઠરવા મૂકી દી ખબર નહીં. બહાર પડી ગઈ નાસ્તો તો કરી જાય. હવે પૂરી કેવી નાઈ ધરાઈ જો મારો ભાઈ. કોણ કપડા સોરી ગયું તારા? સુમી સોર પટ્ટો છે એ. ને હવે છે ને આમ જો બધા રેસ્ટ કરવા માંડ્યા છે. મારે તે ઘડી સૂઈ જવું છે. આપણે શરદી ઉધરસ જો કે આમ ગળું તો મારું બેહી ગયું છે ઉધરસની. જો ના દવા લીધી છે એ ટાણે ઘડી ખોઈવી એટલે છે ને પી લેવી. અને વ્લોગ હવે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા જજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા ફાર્મનો કાલનો બીજો દિવસ છે ને પાર્ટ 2 માં આવશે. પાર્ટ 2 જરૂર જોજો. બાય.